નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ ડીમાર્ટ ચોકડી પાસે નડિયાદ શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશભાઈ પ્રેમજીભાઈ પરમાર પર થયેલા હુમલાના મામલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। જૂની અદાવતની રંજીશ રાખી ટોળાએ પ્રકાશ પરમાર પર જીવલેણ હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાના પગલે નડિયાદ ટાઉન પોલીસે 8થી વધુ લોકોના ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાના પડઘા ગુજરાત પ્રદેશ સુધી પહોંચતા ગુજરાત પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી હેમલબેન પટેલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઘાયલ પ્રકાશ પરમારની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી। તેમણે પરિવારજનો સાથે પણ મુલાકાત કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી। હેમલબેન પટેલ હુમલાની ઘટનાને ગંભીર ગણાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। બીજી તરફ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ સહિતની કાર્યવાહી તેમજ તેજ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સૌને નમસ્કાર, જય મહારાજ। મારું નામ હેમલબેન રાજુભાઈ પટેલ છે। હું પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી છું। આજે આ પ્રકાશભાઈ છે તે શહેરના મહામંત્રી છે કિસાન મોરચાના। એમની ઉપર હુમલો થયો છે, જે અંગત અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો છે અને એ હુમલાથી આ કિસાન મોરચાના જે મહામંત્રી છે એમને ખૂબ જ વાગ્યું છે અને એમની તબિયત પણ નાદુરસ્ત છે। તો આજે એમની મુલાકાત કરવામાં આવ્યા છે અને આ બનાવ ફરી ના બને એની અમે તકેદારીના પગલાં લેવામાં આવશે અને જેને પણ આ હુમલો કર્યો છે એને કડકમાં કડક સજા થાય એની અમે માંગ કરી છે અને ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ અમે જાણ કરી છે, ટાઉન પોલીસમાં પણ જાણ કરી છે અને આ ભાઈને યોગ્ય ન્યાય મળશે એવી અમે ખાતરી આપીએ છીએ।